વાત માણાવદરની કરીએ તો નગરપાલિકાના ટેન્ડર વિવાદમાં હાઈકોર્ટનો હુકમ સામે આવ્યો છે। જૂનું ટેન્ડર રદ કરી નવું ટેન્ડર બહાર પાડવાના આદેશ કરવામાં આવ્યા છે। નગરપાલિકાએ 5.22 ને લઈને અત્યારે જૂનું ટેન્ડર જે છે તે રદ કરી નવું ટેન્ડર બહાર પાડવા માટે આદેશ કર્યા છે। એમાં સાઇટ વિઝિટ રિપોર્ટ રાખવો એ બધી રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લીધા નહીં। ચીફ ઓફિસર શ્રી કોઈ પણ જાતનું કામગીરી કરવામાં નિષ્ફળ છે। જે અમે ઉપલી કચેરીમાં રજૂઆત કરેલી હતી ત્યાંથી રદ કરવાનું લેખિતમાં પણ આપેલું, તેમ છતાં ચીફ ઓફિસર ખીચડિયા સાહેબે લેખિતમાં આવવા છતાં એને રદ નથી કરેલી। પછી જે કોર્ટમાંથી હુકમ આવેલો હોય 12 છે કે આ પ્રોસેસ ખોટી છે અને આ રીતના તમે ન કરી શકો, તેમ છતાં હજી સુધી કોઈ પગલાં નથી લેવા। તેમાં માણાવદરની જનતા સંપૂર્ણ રોડ રસ્તાથી વાકેફ નથી, કેમ કે રસ્તામાં ખાડા, તમામ જગ્યાએ ખાડા છે અને એ ટેન્ડર પ્રક્રિયાને ભાવનગરથી જે રદ કરવા માટેનો જે કંઈ પરિપત્ર સ્થગિત કરવાનો હતો એની સામે એજન્સી જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતી અને એનો ચુકાદો રદ કરવા માટેનો હાઈકોર્ટનો જે અત્યારે આવ્યો છે તો એની આગળની કાર્યવાહી છે એ સરકારના નિયમ પ્રમાણે જે કંઈ કરવાની થતી હશે એ નગરપાલિકા લેવલેથી કરવામાં આવશે।